જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા લખમણભાઈ નકુમ જામનગર શહેરમાં દેશી ગાયનું દૂધ તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડેલા ફળો અને શાકભાજીનું તેમજ મગફળીનું વાવેતર કરે ત્યારે શુદ્ધ મગફળીના તેલને લોકોના ઘર સુધી કોઈપણ ડિલિવરી ચાર્જ વગર પહોંચાડે છે। પોતાના 14 વીઘા ખેતરમાં તેઓ 12 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેમાં લખમણભાઈ શાકભાજી, ઘાસચારો, ફળોનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે। તેમની પાસે અંદાજિત 22 જેટલી દેશી ગાયો છે, જેનું ગૌમૂત્ર, છાણ તેમજ ખાટી છાશ એકત્ર કરી તેઓ જંતુનાશક તરીકે જમીનમાં છંટકાવ કરે છે, જેનાથી રાસાયણિક ખાતર પાછળ થતો ખર્ચ બચી જાય છે તેમજ સંપૂર્ણ કુદરતી રીતે પાકનું ઉત્પાદન થતું હોવાથી વધારે ભાવ મળતા તેઓને આવક પણ સારી મળી રહે છે। મારું નામ નકુમ લખમણભાઈ જયરામભાઈ છે। હું જામનગર તાલુકાના ચેલા ગામમાં રહું છું અને મારી અહીં 14 વીઘા જમીન છે, જેમાં હું 2013થી પ્રાકૃતિક ખેતી કરું છું, ગાય આધારિત। પહેલાં ઓછી ગાય રાખી હતી, અત્યારે મેં ગૌશાળા એ મને પશુપાલન ખાતામાંથી સહાય મળી છે એની ગૌશાળા બનાવવા માટેની, અને ગૌશાળા બનાવી છે। અત્યારે મારી આગળ 25 ગાયો છે અને એમાં એક ગાયની સહાય મને આત્મા દ્વારા જે ગાયના 900 રૂપિયા આપવામાં આવે છે, એમાં 5400ના 2 હપ્તા દર વર્ષે એવી રીતે મળે છે। અને આમાં અત્યારે તો મેં મગફળી વાવી છે, બીજા શાકભાજી વાવ્યા છે, એક બગીચો છે મારો પ્રાકૃતિક રીતે, જામફળ છે, ચીકુ છે, સીતાફળ છે, લીંબુ છે। અમે સરકાર દ્વારા જમીન ફાળવેલી છે એન્જુમેન પાર્ક આગળ, ત્યાં દર શનિવારે હોય છે સવારે 9 થી 12, તો એમાં અમે વેચવા જઈએ છીએ અને અમને બજાર ભાવ કરતાં 20-30 રૂપિયા કિલો વધારે મળે છે અને અમારો માલ ત્યાં વેચાઈ જાય છે। ચોખ્ખું મગફળીનું તેલ અમે વેચીએ છીએ, અમે પણ ચોખ્ખું ખાઈએ છીએ અને ગ્રાહકને પણ ચોખ્ખું આપીએ છીએ। અને બાકી અમારે આ ગાયો છે એનું દૂધ અમે કાચની બોટલમાં ભરી અને સિટીમાં 80 રૂપિયા લીટર આપીએ છીએ, એ હોમ ડિલિવરી આપી છે દરરોજ બધેના ઘરે। અને એના ભેગો જેને બકાલાનો ઓર્ડર હોય એ બકાલું હોમ ડિલિવરી આપી દઈએ છીએ। અમારા દૂધના ગ્રાહક છે એના માટે બકાલું પણ હોમ ડિલિવરી અને ફ્રીમાં આપી દઈએ છીએ એને ઘરે। અને એવી રીતે પ્રાકૃતિકમાં ઘણી વખત અમને સ્ટોલ હોય છે, ત્યારે રાજ્યપાલના ને આપણા મુખ્યમંત્રી સાહેબના ને ત્યારે અમને પણ બોલાવે છે, એમાં અમારા સ્ટોલ હોય છે, ફ્રીમાં અમને સ્ટોલ આપે છે ત્યારે, અને એનાથી અમને ઘણો બધો ફાયદો થાય છે અને અમારી જાહેરાતે થાય છે અને વેચાણ પણ વધે છે। અને જે બદલ જે પ્રાકૃતિકને પ્રોત્સાહન આપે છે એ બદલ અમારો સરકારનો આભાર।